सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रया राधका पंचैते परमेष्ठिना प्रतिदिनं कुर्वन्तु स्वाध्याय में श्री सार समुच्चय सदग्रंथ माटे जो कोई कठिन भारी आपत्ति को पार करके अपने भावों में विकार नहीं आने देते वे मानव इस लोक में धन्य है, क्योंकि उनका मन साधु वृत्ति में आ गया है। जे कोई भाई कठिन आपत्ति में पसार थईने पण पोताना भावमां विकार आवा देता नथी, निर्विकारपणे उपयोग रहेशे, ये मनुष्य धन्य है। विषय विकार सहित जे दयामती योग परिणाम ने विषमता तेने योग धन मन साधु वृत्ति में आई साधयती साधु जो रत्नत्रय में अभेद साधना द्वारा साधना करे से नाम साधु है। ढाळाમાં કીધું છે કે જેવી રીતે પવનના લાગવાથી અગ્નિ ભભૂકી ઉઠે છે તેવી રીતે બાર ભાવનાઓનું ચિંતન કરવાથી સમતારૂપી સુખ પ્રગટ થાય છે। જ્યારે જીવ આત્મ સ્વરૂપને જાણે છે ત્યારે જીવ મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે। अग्नि में पवन लागे तो भभूक डबल जोर थी भपके बार भावनाओं स्वरूप बार भावनाओं वैराग्य माता से वारंवार आवा जई भावनाओं से बार भावना अनित्य भावना आसन भावना एकत्व भावना अनित्य भावना तो वैराग्य ने भभक्त राखो हो तो वारंवार बार भावनाओं चिंतन मनन स्मरण ध्यान करो। तो बार भावनाओं चिंतन करवाથી समतारूपी सुख प्रकट થાય છે। तो समता भाव प्रकट થાય છે। अनित्य भावना બધું अनित्य છે, જે મારા સંયોગમાં છે બધું अनित्य છે, आत्मा मात्र नित्य છે। तो समता અને શાંતિ પ્રગટ થશે। જે अनित्य છે, જે અસાર છે, જે અસરણ રૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે એ વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે। આપણા માટે છે અનિત્ય અસંગ છે કેમ પ્રીતિનું કારણ થાય છે। દેહ અનિત્ય છે કે નિત્ય છે? દેહમાં પ્રીતિ થાય તો દેહાધ્યાસ વધી જાય છે, देहात्म बुद्धि वधी जाए છે અને દેહાતીત અવસ્થાને આંચકો આવી જાય છે। તો બાર ભાવનાઓનું ચિંતન અસરણ ભાવના એકત્ર ભાવના
હું ત્રિકાળ એકાકી છું, ગમે એટલા સ્વરૂપમાં હોઉં તો પણ શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એકસો આત્મ પોતે, એકત્વ એથી નહીં સુખ નહીં. આપણે એકાકી છે બધા. તો એ ભાવનાથી ક્ષમતા, શાંતિ, આનંદ, અનાકુરતા ભાવ પ્રગટ થાય છે. જ્યારે જીવ આત્મ સ્વરૂપને જાણે છે ત્યારે જ જીવ મોક્ષને પ્રાપ્ત, સુખને પ્રાપ્ત કરી શકે છે. આત્માને જાણ્યા વગર આત્મજ્ઞાન થતું નથી અને આત્મજ્ઞાન વગર મોક્ષ થતો નથી. જાણવું એટલે જાણવું, દેખવું, અનુભવવું ઇક્વલ ટુ જાણવું, અનુભવવું. જણાય છે ને માને છે, પણ જાણનારને માનતા ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન અને જાણનારને માનને એ કહીએ કેવું હું જાણનારી આત્મા છું. અતતમ સતતમ ગચ્છતિ જાનાતિ ઇતિ આત્મા. જે નિરંતર સમયે સમયે જાણ્યા કરે છે એ આત્મા છે. ઊંઘમાં પણ જાણે, કોમામાં હોય તો પણ જાણે, એક ગતિમાંથી બીજી ગતિમાં જતો હોય તો પણ જાણે. જ્ઞાન ગુણનું પરિણમન સમયે સમયે દરેક જીવને થયા કરે છે, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય. આત્માના બધા ગુણો દરેક જીવ 84 લાખ જીવોમાં છે, એનું પરિણમન થવાનું. કોઈ પકડી શકે, ના પકડી શકે, વ્યક્ત કરી શકે, ના કરી શકે, એ અલગ વસ્તુ છે, એની યોગ્યતા છે. પણ જ્યારે જીવ આત્મ સ્વરૂપને જાણે છે ત્યારે જ જીવ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. આત્માને જાણ્યું ક્યારે કહેવાય? આત્માનો અનુભવ થયો હોય, અનુભવાંશ પણ થયો તો એનો નિયમથી મોક્ષ થવાનો. અનુભવાંશ પણ આત્મા અનુભવ થયો, હવે નિયમથી મોક્ષ જવાનો. ભાવ દોમાં કહે છે કે હે વત્સ, વિષય કષાયોને છોડીને મનને આત્મામાં સ્થિર કર. એમ કરવાથી 4 ગતિના ચૂરા કરીને તું અતુલ પરમાત્મા પદને પામીશ. વિષય કષાય સહિત જે પ્રયામતીના યોગ પરિણામની વિષમતા તેને યોગ થયો. 24 કલાક સમસ્ત જગત પર વસ્તુ પર ભાવમાં, બધા અજ્ઞાનીઓ વિષય કશાયના ભાવમાં, આરંભના ભાવમાં રચ્યા કરતા હોય. કોઈને કોઈ ભાવ એવા પાસે આત્મા બંધ કરાયો ચાલતા જ હોય છે. મનને ઉપયોગને આત્મામાં સ્થિર કરો તો આત્માની શાંતિ મળશે, આત્માનો આનંદ મળશે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે, નામ ચારિત્ર તે અનલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો. બધા વિભાવોને ત્યાગી અને ઉપયોગને આત્મામાં સ્થિર કરો. સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા થવી એ ચારિત્ર દશા છે. અને ચારિત્ર છે તે ધર્મ છે, અને ધર્મ છે તે સામ્ય છે, અને સામ્ય જીવનો મોક્ષ શોભહીન સ્થિર થાવ. ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરો.
હે જીવ ડૂબ ડૂબ સ્વરૂપ વિધિમાં ડૂબ. ડૂબકી લગાવો, ડૂબો મત, એમ કહે છે આચાર્ય શ્રી વિદ્યાસાગરજી. ડૂબકી લગાવો, ડૂબો મત. આત્મામાં ડૂબકી લગાવી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યના રત્નને પ્રગટ કરો. એ ભાવમાં ડૂબી ના જાઓ. તો હે વત્સલ, વિષય કષાયોને છોડીને મનને આત્મામાં સ્થિર કર. એમ કરવાથી ચાર ગતિના ચૂરા કરીને તું અતુલ પરમાત્મા પદને પામીશ. જ્યાં ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થયો એ રત્ન તરીને ભેદતા છે અને એના દ્વારા બધા કર્મોનો નાશ થઈ જાય છે અને જીવ પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે. બીજો કોઈ પરમાત્મા પદ પ્રાપ્તિનો ઉપાય નથી. બસ એક શુદ્ધો ઉપયોગ જ એનું કારણ છે. અશુભ ઉપયોગથી પાપનો બંધ થાય છે, શુભ ઉપયોગથી પુણ્યનો બંધ થાય છે અને શુદ્ધો ઉપયોગથી કર્મની સંગની જલાને મોક્ષ પ્રાપ્ત થાય છે. આવા પરમ પદનું ચિંતન કરો, મનન કરો, ધ્યાન કરો. એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં. ગજા વગરને આલમ મનોરથ રૂપ જો. ઓ પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો. પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો. અપૂર્વ અવસર લેવો ક્યારે આવશે. તો ભગવાનનું સ્મરણ કરો, આત્માનું સ્મરણ કરો અને આત્માનો ઉપયોગ આત્માકાર કરો તો તમને મોક્ષની પ્રાપ્તિ સહજમાં થશે. ઉત્તમ સ્તોત્રમાં કહે છે કે લાલ ચોર આંખો વાળા, મદોન્મત અને કોયલના કંઠ જેવો જેનો કાળો અને ક્રોધ કરીને છંટાડેલો સર્પ, કોયલના કંઠ જેવો કાળો અને ક્રોધથી છંછેડાયેલો એવો સર્પ નાગ ઊંચી ફેણ કરીને સામે ધસી આવતો હોય, સામે જતો હોય કાળો નાગ, તેને પણ જે માણસની પાસે આપના નામરૂપી નાગદમની ઔષધ હોય, ભગવાનનું નામ જેને એકાગ્રચિત્તી હોય તો તે માણસ નિશંક પણ તેને ઓળંગી જાય છે. એવો સાપ પણ તેના આપના ભક્તને કરડી શકતો નથી. એમ ભક્તમાનમાં કહ્યું છે, સાપે કરડેલું. એટલે ઘરવાળા જ્યારે બહુ ઊંચા નીચા થાય ત્યારે કોનું નામ કરવાનું છે? પરમાત્માનું નામ. એ નાગદમ છે. તમને કંઈ કરી શકશે ને ઘરવાળા સંગ થઈ જાઓ. એક ભગવાનનું નામ પરમાત્મા પદ પ્રાપ્તિ કરવા માટે કાપી છે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા દેહ પામે. જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી કર્મ જીતી વસે મુક્તિધામે. તો સાપને હાથ ઉપર રાખશો તો કરશે નહીં, જે ભગવાનનું સ્મરણ હશે. અખતરો ના કરતા પણ કેમ કે યોગ્યતા ના હોય તો કરડી જાય પાછો. દરેક જીવ દુઃખી
દુઃખી શાના કારણે છે? તૃષ્ણાના કારણે. તૃષ્ણાળો જીવ સદા દુઃખી અને સંતોષી જીવ સદા સુખી. ये कैसे कि तृष्णा की आग से पीड़ित मन अतिशय करके जला करता है. तृष्णा હોય એનું મન જલા કરે, સંકલ્પ વિકલ્પો ચાલ્યા જ કરે, શાંતિ મળે નહીં. તૃષ્ણા હતી દિનતાઈ ત્યારે તાકી અને મળી પટેલાઈ ત્યારે તાકી શેઠાઈ, સાંપડી શેઠાઈ ત્યારે તાકી અને મળી મંત્રી થાય ત્યારે તાકી નૃપતાઈ, ચીની ઉતાઈ ત્યારે તાકી શંકરાઈ. આ બધું મળ્યું તો પણ જીવને તૃપ્તિ થતી નથી. કેટલાય દિવસથી બોલતા કે ઈડર જવું છે, ઈડર જવું છે, ઈડર જવું છે, અને હવે ઈડરથી જવું છે, ઈડરથી જવું છે. હવે મને ઘરમાં શાંતિ છે. એટલે પહેલાં ખબર નથી ઘરમાં શાંતિ કાંઈ આવે. તને ક્યાંય ના ગમે તો આત્મામાં તો જરૂર ગમશે. ગમવાથી એવી ચીજ કોઈ હોય તો આત્મા જ છે. માટે આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો અને આત્માનો ઉપયોગ આત્માકાર કરો તો જ શાંતિ સાચી મળશે. शांति के सागर नीति के नागर ने के आगर ज्ञान ज्ञान के निधन हो शुद्ध बुद्धि ब्रह्मचारी मुख वाणी पूर्ण ज्ञानी सबन के हितकारी धर्म के ज्ञान हो राग द्वेष से रहित परम पुनित नित्य गुण से खचित चित सजन समन हो गाय चंद्र दयापाल दरडाल क्रोध काल मुनि तुम आगे मेरे प्रणाम हवन हो। तृष्णा की आग से पीड़ित मन अतिशय करके जला करता है और संतोष रूपी जल के बिना उसका जलन शमन नहीं किया जा सकता. तृष्णा कारण मन जल्या करे, बड़ा करे. કેટલા અબજ મળે તો શાંતિ થાય? આખી પૃથ્વીનું રાજ મળી જાય તો એમ થાય કે 14 લોકમાં માત્ર પૃથ્વીનું રાજ મળી જાય, 14 બાકી છે. એમાં ને એમાં શુભમ ચક્રવર્તી બીજા છોકરાને નીકળીને દરિયામાં ઘૂસી ગયો ને અધોગતિમાં ચાલ્યો ગયો. ખૂબ તૃષ્ણા છે. હતી દિનતાઈ ત્યાકે તારે ત્યાકી પટેલાઈ અને આવી પટેલાઈ ત્યારે તાકી શેઠાઈ, સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રીતાઈ, મળી મંત્રીતાઈ ત્યારે તાકી જો રાજા રાજગાદી સુધી ગયો તો પણ એને શાંતિ ન મળી. સંતોષ વગર શાંતિ મળી શકે નહીં. ખાવા પીવાનું ના હોય તો શાંતિ મળી શકે અને છોખનું રાજ હોય તો શાંતિ ના મળી શકે. જ્ઞાનથી સમ્યક જ્ઞાનથી શાંતિ મળે છે અને મિથ્યા જ્ઞાનથી અશાંતિઓ પ્રગટ થાય છે. 24 કલાક અજ્ઞાની જીવન રાગ દ્વેષ મોહમય પરિણામ ચાલ્યા જ કરતા હોય છે. કેટલાય દિવસથી ભોગતો કે ઈડર જવું છે, ઈડર જવું છે, ઈડર જવું છે, અને અહીંયા આવીને એક દિવસ આવે હવે ઈડરથી જવું છે, ઈડરથી જવું છે. 14 રાજલોકમાં
આંટા મારે છે, ક્યાંય એને શાંતિ મળતી નથી. આત્મા સિવાય શાંતિ છે જ નહીં. ગમે એટલું મળી જાય તો મન શાંતિ મળતી નથી. મોટી સભા ચાલતી હોય અને બધા ગરબડ અવાજ કરતા હોય એટલે ઉપરથી વક્તા કે ભાઈ હવે અવાજ નહીં કરો, અવાજ નહીં કરો, તમારા અવાજથી અમારો સ્વાધ્યાય સંભળાતો નથી, અવાજ નહીં કરો. પણ સૌથી મોટો તો તમારો અવાજ છે માઇકમાં, એટલે તમે બંધ થાઓ. તો બધા પાપમાં મોટું પાપ કયું છે? મિથ્યાત્વનું, અજ્ઞાન. 7 વ્યસનો કરતાં પણ એનું મહાપાપ છે. એને અહીં આચાર્ય મોક્ષના પ્રકાશમાં કહેશે કે જૈન ધર્મમાં તો એવી આમનાય છે કે પહેલાં મોટું પાપ છોડાવી પછી નાનું પાપ છોડવામાં આવે છે. પહેલાં મોટા પાપ છોડો પછી નાનો પાપ છૂટી જશે. તેથી એ મિથ્યાત્વને 7 વ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલાં છોડાયું છે. બધા પાપોમાં 7 વ્યસન કરતાં પણ મોટું પાપ કયું છે? મિથ્યાત્વ. મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વાદિક ભાવને ભાવ્યા નથી. તત્વની શ્રદ્ધાની વિપરીતતા એ મોટું પાપ છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતી નરકો અને અનંત દુઃખો પડેલા છે. તત્વની શ્રદ્ધાની વિપરીતતા એ મિથ્યાત્વ છે. એટલે પહેલામાં પહેલું એક ધक्का और दो और मिथ्यात्व को छोड़ दो. પહેલા કામ સાધનામાં શું કરવાનું છે? પહેલું મિથ્યાત્વ જાય. તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શનમ અને રત્નત્રયની અભેદતા એ મોક્ષ માર્ગ છે. સમ્યક તો વગર શાંતિ મળે નહીં અને મોક્ષ પણ મળે નહીં. તો મિથ્યાત્વને 7 વ્યસનાદિથી પણ મહાન પાપ જાણે. એટલે એનો અર્થ એમ કે 7 વ્યસન કરવાનું, મિથ્યાત્વ છોડવું. મિથ્યાત્વ છૂટશે એટલે 7 વ્યસન તો છૂટી જ જશે. માટે જે પાપના ફળથી ડરતો હોય તથા પોતાના આત્માને દુઃખ સમુદ્રમાં ડૂબાડવા ન ઈચ્છતો હોય તે જીવ આ મિથ્યાત્વ પાપને અવશ્ય છોડો. એમ મોક્ષ માર્ગ પ્રકાશક પણ બતાવ્યું છે કે પહેલું મિથ્યાત્વ છોડો. મિથ્યાત્વ કયા વગર ગમે તે સાધના કરશો એ મિથ્યાત્વયુક્ત હોવાથી સંસારનું પરિભ્રમણ અને દુઃખનું કારણ થવાનું છે. એટલે મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વાદિક ભાવને. આપણે અત્યારે તમે બધા શુભાશુભ ભાવ કરો છો. મિથ્યાત્વ ભાવ છે કે સમ્યક્તયુક્ત ભાવ છે? મિથ્યાત્વ ભાવ. છતાં રાજી થઈ જાય કે આટલી મારા બેન આટલી ભક્તિ કરીને, આટલું સ્વાધ્યાય કરી, આટલી સામાયિક કરી. પગ ઊંચો ના થવા દે કટાક્ષ પર. આત્મામાં ભલે વિકલ્પ થાય પણ પગ ઊંચો ના થવો જોઈએ. ભાવોનું નિરીક્ષણ કરનારા કોઈ વિરલા સંકેતી જીવો હોય છે. પોતાના ભાવોનું નિરીક્ષણ કરો કે અશુભ ભાવ છે, શુભ ભાવ છે કે શુદ્ધ ભાવ છે. તો શુભ ભાવથી પુણ્યનો બંધ થાય છે, અશુભ ભાવથી પાપનો બંધ થાય છે અને શુદ્ધ ભાવથી કર્મનો સંવરણ અને નિદ્રાને મોક્ષ થાય છે. એટલે પહેલું મિથ્યાત્વનું કામ છે. 7 વ્યસન કરતાં પહેલાં એને છોડો.
પોતાના આત્માને દુઃખ સમુદ્રમાંથી ડૂબાડવા ન ઈચ્છતો હોય તેને આ જીવ મિથ્યાત્વ તે જીવ આ મિથ્યાત્વ પાપને અવશ્ય છોડો. આત્માને દુઃખોના સમુદ્રમાં ડૂબાડનારા મિથ્યાત્વ છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતી નરકો અને અનંતા દુઃખો પડેલા છે. અનાદિકાળથી આનું સેવન કર્યું છે. મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્વાદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. હું 8 કલાક 12 કલાક સાહેબ ઘરની બહાર નથી નીકળતો. ઘરની સાધના ઘરમાં બેસે તો ઘરમાં બેસે કે બહાર બેસે, પણ તારો ઉપયોગ ઘરમાં છે કે બહાર એ તો જો. ઉપયોગ તે ધર્મ છે. કયો ઉપયોગ? શુદ્ધ ઉપયોગ. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में करे, શુદ્ધતા में स्थिर वही अमृत धारा बरसी. શુદ્ધ ઉપયોગ મોક્ષનું કારણ છે. બાકી બધા ઉપયોગ બંધના કારણ છે. જે કારણ બંધના તે બંધનો બંધ, તે કારણ છે દશા મોક્ષ બંધ ભગવાન. तो ज्ञानों में कैसे कि क्षीण हो गया है मोह जिसका, જેનો મોહ ક્ષીણ થઈ ગયો છે. જે મોહ ભાવ છે હોય જ્યાં અથવા હોય પ્રશાંત, એ કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ જ્ઞાन. क्षीण हो गया है मोह जिसका और शांत हो गया है कलुष कलुष कषाय रूप मेल. कषाय પણ શાંત થઈ ગયા છે, મોહ પણ ઘટી ગયો છે, क्षीण થઈ ગયો છે. ऐसे संभाव में आरूढ़ हुए योगेश्वर को, आवा क्षमता भाव में आरूढ़ थયેલા योगियों को आश्रय करके हरिणी तो सिंह के बालक को अपने पुत्र की बुद्धि से स्पर्श करती है. योगियों आश्रय थयो, जेनो संभाव थयो ए सिंह हरिणी એ સિંહના બાળકને સ્પર્શ કરે છે. प्यार करे से. और गौ है सो व्याघ्र के बच्चे को पुत्र की बुद्धि से प्यार करती है. गाय से वाघना बच्चा ने पुत्र की जेम प्यार करे से. मारजारी हंस के बच्चे को स्नेह की दृष्टि से वशीभूत स्पर्शती है. मारजारी એટલે બિલાડીઓ, હિંસક પશુઓ આ હંસના બચ્ચાને સ્નેહ કરીને દૃષ્ટિથી વશીભૂત કરી સ્પર્શતી છે. એના સાથે સ્નેહ કરે છે. નહીં તો આ તો ખાઈ જાય એને. બિલાડીઓને હિંસક પશુ તો હંસના બચ્ચાઓને ખાઈ જાય, તો એના સ્નેહની દૃષ્ટિથી વશીભૂત થઈને સ્પર્શ કરે છે. मयूर ने सर्प के बच्चे को प्यार करती है. मोर सांप ने मारी नाखे છે, છતાં એના બચ્ચાને प्यार करे છે. इसी प्रकार अन्य प्राणी है भी जन्म और जो वैर है उसको भी मत रहित वो छोड़ देते हैं. वह साम्य भाव का ही प्रभाव है. એટલે સમતા રાખો, શાંતિ રાખો, ક્ષમા આપો. ક્ષમા વિરસ્ય ભૂષણ. કોઈની ભૂલ થઈ હોય તો માફી માગી લો, અને કોઈએ ભૂલ કરી હોય તો માફી આપી દો. ખામે સર્વ જીવે સર્વે જીવા કમંતુ નિધિ में सब हुएशु वैरम जम के वैरथि वैर समय नहीं जगमा प्रेमति प्रेम वृद्धि जीवन एवा प्रेम
પશુ સામે આવે છે ડંક મારશો તમે પાડી ક્લાસ કરો જ્યાં છે મળી જશો, ભાગી જાઓ. ગામમાં ઢોલ વાગે યુદ્ધ થાય એટલે વાણીયા ઘરમાં જતા રજપૂત બહાર નીકળે. ભગવાન તો ઉભા છે એટલે જોવે છે કે અમે આને ડંક મારશો મરી જવાનું છે. આવી ગંધ જ્યાં માનવ કેરી ડંખ દીધો ત્યાં થઈને વેરી. કંઈક સમજ તું કંઈક સમજ એમ કહે કરુણા આની. મહાભયંકર હે માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. હે ચંદ્રકોશા ભુજ ભુજ ભુજ. ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિની માય પૂર્વજન્મ સંસ્કાર તે છોડ ક્રોધ છોડ કરવા પડે છે ક્રોધના. અહીં કરવા ફળ માનીને આમ થાય હવે ક્રોધ કરવા નથી પણ જ્યાં બહાર નીકળ્યો નથી પાછો ફૂંફાડો માર્યો નથી. ક્રોધ માન માયા લોભ અકસાય ભાવ છે એ આત્માને મહાન દુઃખદાયી છે, દુઃખ આપનારા છે. વિભાવ માત્ર દુઃખદાયક છે. વિત્યો કારણંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા જે અનંત કાળ વીતી શુભાશુભ ભાવ. આપણું જો આટલા વર્ષ ધર્મ કરી તો શુભાશુભ ભાવથી આગળ નીકળ્યા છે આગળ નથી નીકળ્યા. નીકળ્યા હોય તો ધન્યવાદ, અને ના નીકળ્યા તો ધન્યવાદ. તો ધ્યાન કરો, તપ કરો, અંતર્મુખ થાવ. ઉપજે વો વિકલ્પથી સમસ્ત સંસાર अंतर्मुख होता अंदर जगह नहीं हुआ। तो आचार्य कहते हैं कि देखो जिसको नियम से मोक्ष होना है और जो चारे ज्ञान से युक्त है ऐसा तीर्थंकर भी तपश्चरण करते हैं। तपसा निर्जरा च तप द्वारा निर्जरा थाय से तप करो। साहेब હું તપ કરું છું નક્કી કર્યું કે ભાઈ આજ ભજીયા બનાવે છે તો 4 થી વધારે નહીં ખાવા ના પણ 4 ની તાર શું કરો બાંધી 4 માં તારે તૃષ્ણા છૂટી જવાની છે। તો તપસા નિર્જરા તપ દ્વારા નિર્જરા થાય છે। અભ્યંતર તપ અને બાહ્ય તપ છે, 12 પ્રકારના તપો છે। તો શું ભાવના કરવી, શેનાથી કર્મ બંધ થાય છે એ વાત સમાધિ શતકમાં મૂક્યું છે કે જે સમયે તપસ્વી અંતરાત્માને મોહવશાત રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય તે જ સમયે તે તપસ્વીએ શુદ્ધ આત્મ સ્વરૂપની ભાવના કરવી। એમ કરવાથી રાગ દ્વેષ આદિ ક્ષણવારમાં શાંત થઈ જાય છે। એટલે આ સરસ દવા આપી સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીએ કે જે સમયે તપસ્વી અંતરાત્માને મોહના ઉદયના નિમિત્તે રાગ દ્વેષ ઉત્પન્ન થાય, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મને ગ્રહણ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષ પામતા। તો બંધ કરનારા ભાવો રાગ અને દ્વેષ છે। 4 ગતિમાં રખડાવનારા રાગ દ્વેષના ભાવ છે। राग दोष जग बंध करते हैं इनको नाश करेंगे। मर्यो अनंत काल ते प्राणी सो हम काल हरेंगे। अब हम
અમર ભય ના મરણ. અહીં કેટલું મજા આવે છે રાગ દ્વેષ છોડવાની વાત કરી. આમ આપણા એમ થાય કે ભાઈ કરવું જ નથી, પણ અહીંથી બહાર નીકળ્યો નથી કે સારું. અંદરમાં બેઠા બેઠા કે આ તો કે આપણે સાંભળી લેવાનું, પણ હવે આપણે કે કર્મનો ઉદય છે અને એને આ દોષો કર્યા છે તો હવે એને થોડા છોડી દેવાય. તો રાગ દ્વેષ છોડ્યા વગર આત્માનું કલ્યાણ થઈ શકે નહીં. રાગ નિરીશા દોય કવિશા ये तुम दुख का दिशा, जब तुम उनको नाश करीशा, तब तुम जग का ईशा, आप स्वभाव में अब तो सदा साહેબ મારે રાગ ઓર ચાલતું જ શું કરવું? તો કે રાગ કરવો નહીં અને કરવો તો બસ. તો તારો રાગ વિતરાગ તમારે ટ્રાન્સફર થશે સર. બે સામે રાગ કરશો તો મરશો, પણ એક વિતરાગી જીવ હશે રાગ નહીં કરે તો તમારો રાગ વિતરાગ તમે ટ્રાન્સફર થઈ જશે. તો રાગ દોષ જગ બંધ કરત હૈ, इनको नाश करेंगे, इनको नाश करेंगे, मरो अनंत काल ते नाई, सो हम काल हरेंगे, सो हम काल हरेंगे, अब हम अमर परिणाम. તો શું કરવું છૂટવા માટે? આચરણ શું કરવું? ये कैसे आचार्य भगवान कि आत्महित वांछक पंडित का कर्तव्य है कि विपत्तियों में भी जिस तरह मन में अत्यंत अधिक विकार उत्पन्न न हो उस तरह ही आचरण करना चाहिए. आत्महित में इच्छानारा पंडितो અને ભવ્ય આત્માઓનું કર્તવ્ય છે ગમે તે વિપત્તિઓમાં પણ જે પ્રમાણે મનમાં વધારે વિકારી ભાવ ઉત્પન્ન ના થાય એ પ્રમાણે આચરણ કરવું જોઈએ. વિષય વિકાર સહિત જે રહ્યા યોગ પરિણામની વિષમતા તેને યોગ યોગ બધા વિભાવ વિકારી ભાવો છે. એ ભાવોને અત્યાર સુધી પોષણ આપ્યું છે. શુદ્ધો ઉપયોગ પ્રત્યે લક્ષ ગયું નથી. તો વિતરાગી મુનિઓને જે સુખ હોય છે એક મોટા ઇન્દ્રને રાજા મહારાજાઓને હોતા નથી. એમ કહે છે વિતરાગી મુનિ છે એને જે શાંતિનું સુખ છે એવું સુખ છ ખંડના રાજાને નથી, એને જગતના કોઈ જીવોને પણ નથી. એ જ્ઞાનાર્ણવમાં કહ્યું છે कि जो सुख वितराग मुनि के प्रसम रूप विशुद्धता पूर्वक है उसका अनंतवा भाग भी इंद्र को प्राप्त नहीं है. इंद्र ने આપણે સુખી માનીએ છીએ. કેટલી દેવીઓ હોય છે ઇન્દ્રને? હજારો. એટલે આપણે અહીં તો એકમાં સુખ નથી, હજારમાં સુખ કેવી રીતે મેળવતો હશે? એક રિસાય તો બીજી એક પાછા બીજીને બનાવે, બીજી બનાવે, ત્રીજી રિસાય ચાલ્યા જ કરે. હમણાં હે જીવ તું બ્રહ્મામાં તને હિત કહું છું. સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંદરનું સુખ અંતરની સંસદમાં છે. તે પ્રગટ થવા માટે જગતના બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય પણ અનંત સુખ નામ દુઃખ ત્યારહી ના મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમતા વિચિત્રતા, ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ તું નિવૃત્તિ શીઘ્ર મેવ ધારતે પ્રવૃત્તિ
તો સત્સંગ કરો, સત્પુરુષોનો સંગ કરો અને અજ્ઞાનીઓનો અને દુષ્ટોનો સંગ છોડો એમ કહ્યું છે. કે જેમ લોઢાનો સંગ કરવાથી અગ્નિ પણ મોટા મોટા ઘણ વડે પીટાય છે, તેમ દુષ્ટજનોના સંગથી ભલા પુરુષોના ગુણો પણ નષ્ટ થઈ જાય છે. એ દુષ્ટનો સંગ છોડો. લોઢાનો સંગ અગ્નિ કરે છે, અગ્નિનો સંગ લોઢા કરે છે તો એને પણ ઘણ દ્વારા પીટાવવો પડે છે. જો લોઢામાં અગ્નિ ના હોય તો કોઈ ઘણના ગાયને પણ મારે નહીં. એને ઘાટ ભરવા માટે જ ગરમ કરવો પડે છે, પછી ગરમ પણ મારે છે. તો એરણ ઉપર ઘા મારે છે તો ઘણ હજારો તૂટી ગયા, લોઢાઓ નાશ પામી ગયા, પણ એરણ ચકચકાટ થઈ ગઈ. જો ઘા ઝીલે છે તો ચકચકાટ થઈ ગઈ. એમ કોઈ ગમે તે રીતે વર્તે પણ તમે એનો ક્ષમતા ભાવે જુઓ તો તમારો આત્મા ચકચકાટ થઈ જશે. તો અંતર્મુખ થાવ એમ કહે છે કે જે જીવ તત્વથી પઢીસોની વાતો કરીને પોતાને તત્વજ્ઞાની માની બેસે છે એ તો બાળક છે, અને જે ઝાઝી વાતો કરવાનું છોડીને અંતરમાં સદાય આત્મ અનુભૂતિનો સ્વાદ લે છે તે મુનિના નાયક છે. વાતો કરવાનું છોડો અને અંતરમાં અંતર્મુખ થાવ. ઉપજે બહુ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નિર્વાહ. તો તારો આત્મા જ્ઞાનમય છે, તેના ભાવને જ્યાં સુધી નથી દેખ્યો ત્યાં સુધી ચિત્ત વિચારો દગ્ધ અને સંકલ્પ વિકલ્પ રહિત અજ્ઞાન રૂપ પ્રવર્તે છે. આત્મા જ્યાં સુધી જ્ઞાન પ્રગટતો નથી, અનુભવ થતું નથી, એનો ભાવ જ્યાં સુધી જોયો નથી ત્યાં સુધી મન ચિત્ત છે એ દગ્ધ થઈને સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. હલ્યા મનુભાઈ હલ્યા રે, સંકલ્પોનું લારું લાગ્યું, અવળા માર્ગ ઝાલ્યા રે, સંકલ્પોનું લારું લાગ્યું. મનુભાઈ ગયા છે કથલે, 84માં પડ્યા લથડી, વૈરાગીને બહુ વાગ્યું રે, સંકલ્પોનું લારું લાગ્યું. અહીંયા તો સંકલ્પ વિકલ્પ છોડે નિર્વિકલ્પ કેટલા થયા? અહીં બીજા વિકલ્પો કર્યા કે આ બધા ઉપર પથરાઓમાં જાય છે, અંદરમાં બેસીને ધ્યાન કરે છે ને હું કરું તો સારું. એટલે ત્યાં જા કે અહીં જા, જ્યાં સુધી તારી અંદરમાં યોગ્યતા આત્મજ્ઞાની થઈ નથી અને કશાયો અંદરના ગયા નથી ત્યાં સુધી તું ખાડામાં ઉતરી જાય કે ટોચમાં જતો રહે, ગમે ત્યાં જાય એ સંકલ્પ વિકલ્પ તમે ચાલવાનો. આ શાંતિ મળશે, પેલી અહીં અશાંતિ હતી અને ઘટી એટલે થોડી શાંતિ બાહ્ય મળશે, પણ અંદરમાં સંકલ્પ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ નહીં થવાય ત્યાં સુધી શાંતિ મળવાની નથી. આત્મજ્ઞાન વગર શાંતિ આવે કે નહીં. તો પહેલો પુરુષાર્થ આત્મજ્ઞાન થાય એ માટે ભેદ વિજ્ઞાન ન કરો, પછી શાંતિ આવશે, સહેજે આવશે. તો સમ્યક વગર બધી સાધના નિષ્ફળ જાય છે એમ કહે છે. ભાવપહાડમાં કહ્યું છે कि जैसे ताराओं के समूह में चंद्रमा और मृगकुल अर्थात पशुओं के समूह में मृगराज सिंह, मृगराज सिंह अधिक है पशुओं में, ताराओं में चंद्रमा, वैसे ही ऋषि मुनि और श्रावक इन दो प्रकारों के धर्म में सम्यक्त है वह अधिक है. मुनि हो के श्रावक हो, जो सम्यक्त सहित હોય તે મોક્ષનો અધિકારી છે, અને सम्यक्त વગર ગમે તે પ્રકારની
સાધના કરે તો પણ એ સંસારી છે. પહેલામાં પહેલું એક ધક્કા વાર દો और मिथ्यात्व को तोड़ दो. मिथ्यात्व आदिक भाव में चिरकाल भाव्या छे जीवे सम्यक तो आदिक भाव ने भाव्या नहीं. तो तारो आत्मा ज्ञानमय છે તેના ભાવને જ્યાં સુધી નથી દેખ્યો ત્યાં સુધી ચિત્ત વિચારો દગ્ધ અને સંકલ્પ વિકલ્પ સહિત અજ્ઞાન રૂપે પ્રવર્તે છે. જ્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી શુભાશુભ ભાવો સંકલ્પ વિકલ્પો થયા જ કરે છે. ઉપજે મૂળ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલંબતા નહીં. तो आत्मा ज्ञान स्वरूप है. यदि इसकी सेवा की जाए तो यह उत्कृष्ट निर्मल ज्ञान देता है. आत्मा सेवा કરવામાં આવે, આત્માનું ધ્યાન કરવામાં આવે તો आत्मा आत्मज्ञान ने क्यों ज्ञान आपे. जबकि शरीर ज्ञान रहित है, शरीर तो ज्ञान रहित है, जड़ से. यदि इसकी सेवा की जाए तो वह घोर अज्ञान को देता है. शरीर की सेवा करे से जीव शरीर को हाथों से अज्ञान की वृद्धि करे से. इस जगत में यह बात सर्व स्थानों में प्रसिद्ध है. आ बात आखा जगत में बड़ी जगह प्रसिद्ध है कि जिसके पास जो होता है वही दिया जाता है. જેની પાસે जो આપી શકે. कोई भी दानी दान करवा वाला दानी आकाश के फूलों को कहीं भी किसी को नहीं दे सकता है. कोई दानेश्वरी हो तो कोई મને આકાશના ફૂલ આપી આપી શકવાનો, કેમ કે આકાશને ફૂલ હોતા નથી. શક્તિતઃ તપ અને શક્તિતઃ ત્યાગ એમ કરતાં આપણે આત્માનું કલ્યાણ સાધવાનું છે. ગમે ત્યાં રહો, ગમે ત્યાં જાઓ, ગમે એવો ઉદય નિમિત્ત હોય એની અંદરમાં પણ આત્માની સાધના ચૂકવાની. આત્મ ધ્યાન કરે જો કો સો પુણ્ય ના આવે. વાક જાળ બીજું સૌ જાણો यही तत्व चितला. तो आ प्रमाणे विचार કર્યો છે. ओम शांति शांति शांति.